સુરતની વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીમાં એક અદ્ભુત અને ચોંકાવનારો ચોરીનો કિસ્સો સામે આવ્યો છે। કોમ્પ્યુટર સાયન્સની સેમેસ્ટર પરીક્ષામાં એક વિદ્યાર્થીને વોશરૂમમાં જઈને મોબાઈલ અને એઆઈ ટૂલ્સ જેમ કે ચેટ જીપીટી અને જેમિનાઈનો ઉપયોગ કરતા પકડાઈ। તેણે કોડિંગના જવાબો એઆઈ દ્વારા તૈયાર કરાવીને લખવા પ્રયત્ન કર્યો હતો। બહાર નીકળતી વખતે ફ્લાઇંગ સ્ક્વોડને શંકા જતા તેને ઝડપી પાડવામાં આવી હતી અને મોબાઈલ સહિત સંબંધિત સામગ્રી જપ્ત કરવામાં આવી। આ સાથે 3 અન્ય વિદ્યાર્થીઓ એરબડ્સ પહેરીને પરીક્ષા આપવા માટે બેઠા હતા અને અન્ય કેટલાક વિદ્યાર્થીઓએ મોબાઈલનો પણ ઉપયોગ કર્યો હતો। વિદ્યાર્થીઓ દ્વારા એઆઈ અને હાઈટેક ગેજેટ્સનો દુરુપયોગ થતા યુનિવર્સિટીએ કડક પગલાં ભરી તમામ લાગતા વળગતા વિદ્યાર્થીઓ વિરુદ્ધ કેસ નોંધ્યો છે અને નવી ગાઈડલાઈન જાહેર કરી છે અને આગળની કાર્યવાહી પણ હાથ ધરવામાં આવશે। જે વિદ્યાર્થીઓ દ્વારા ચોરી કરવામાં આવી રહ્યા છે, જ્યારે એઆઈ ટૂલ્સનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે પરીક્ષાની અંદર ખાસ કરીને, તો તેવા વિદ્યાર્થીઓની સામે હવે કાર્યવાહી કરવાની શરૂઆત કરવામાં આવી છે। અને આ વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી સુરત ખાતે જે આવેલી છે તેની આ સમગ્ર ઘટના છે, જેમાં કોમ્પ્યુટર સાયન્સની એક્ઝામમાં વિદ્યાર્થીનીઓ એઆઈ ટૂલ્સનો ઉપયોગ કરતા ઝડપાઈ છે। વોશરૂમમાં જઈને ફોન વાપરીને એઆઈનો ઉપયોગ કરવામાં આવ્યો હતો અને તેને લઈને હવે ફ્લાઇંગ સ્ક્વોડ દ્વારા તેના પર શંકા જતા તેને પકડી પાડવામાં આવી હતી અને સુરતની વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીની પરીક્ષામાં વિદ્યાર્થીએ એઆઈનો ઉપયોગ કરીને જવાબો લખ્યા હતા। આપણી સાથે પ્રોફેસર શ્રીધર કોન્ટ્રાક્ટર જોડાઈ ગયા છે। શ્રીધરભાઈ, વિદ્યાર્થીઓ કેમ હવે એઆઈના સહારે જઈ રહ્યા છે? મેડમ, તમે એક વસ્તુ જોશો તો જ્યારથી આ મોબાઈલ ફોન આવ્યા છે અને જ્યારથી મોબાઈલ ફોન સ્માર્ટ થયા છે ત્યારથી દરેક વ્યક્તિ પોતાના દરેક કામ માટે મોબાઈલના ગૂગલ એપ પર અથવા તો ચેટ જીપીટી પર આધારિત થતી થઈ ગઈ છે। અને જ્યારથી આ એઆઈ વાળું શરૂ થયું છે એનાથી એ લોકો દરેક સવાલના જવાબ પણ એના પર શોધે છે અને એને જ રેકોર્ડ કરીને એ જ ઘડી સાંભળીને યાદ કરવાની કોશિશ કરે છે। હવે એક માટે સરળ સાધન થઈ ગયું આ લોકો માટે, દરેક જણ માટે, કે ભાઈ એઆઈની મદદથી સરળતાથી તમને બધા જવાબ મળી જતા હોય છે। પછી ચેટ જીપીટી હોય કે ગૂગલ હોય, બંને પરથી તમે જેમિની પરથી કરો કે ચેટ જીપીટી પરથી કરો, તમને સરળતાથી જવાબ મળી જતા હોય છે। તો હવે એ લોકો એવા જે માઇક્રો સાધનો આવી ગયા છે કે જેનો ઉપયોગ કરીને એ લોકો પરીક્ષા ખંડમાં બેસે અને સરળતાથી પોતાના જવાબો એના મારફતે શોધીને લખી શકે છે। તો એ હવે ધીરે ધીરે જે છે આ પહેલા થતું હતું ઓછા પ્રમાણમાં, પણ હવે બહુ વધુ પ્રમાણમાં થઈ ગયું છે। શ્રીધરભાઈ, જ્યારે હવે વિદ્યાર્થીઓ વર્ગખંડમાં જઈ રહ્યા છે, પરીક્ષા ખંડમાં જઈ રહ્યા છે, તો જે પરીક્ષા નિરીક્ષક છે તે શું કરી રહ્યા છે? જો વિદ્યાર્થી પાસે મોબાઈલ છે, ઇયરબડ્સ છે, તો પછી કેમ નિરીક્ષકોના ધ્યાનમાં નથી આવતું? નહીં, નિરીક્ષકોના યોગ્ય પ્રકારની ચેકિંગ નથી થતું? પ્રશ્ન એ છે કે શું એ લોકો સિન્સિયરલી પોતાનું કામ કરે છે ખરા? જે પરીક્ષકો છે, શું પરીક્ષકો જે છે તે બધાને પ્રોપરલી કહેવાય સરખી રીતે ચેક કરીને અંદર જવા દે છે? આજે તમે જુઓ ઘણી પરીક્ષાઓની અંદર છોકરાઓના મોજા બી ઉતરાવી લે છે, ગજવા બી ખાલી કરાવી દે છે। બોર્ડની પરીક્ષા હોય કે ઘણી પરીક્ષા, તો આ તો યુનિવર્સિટી લેવલની પરીક્ષા છે। અને જ્યારે કમ્પ્યુટર સાયન્સ જેવા સબ્જેક્ટ, તો તમને ખબર છે કે વિદ્યાર્થીઓ જે છે આની અંદર માહેર છે, તો તમારે એનું ચોક્કસપણે તમારે ચોકસાઈથી એ લોકોનું જે છે નિરીક્ષણ કરવું જોઈએ અને એ લોકો કોઈ પણ એક નાની વસ્તુ પણ અંદર ઇલેક્ટ્રોનિક સામાન નહીં લઈ જાય એનું ધ્યાન રાખવાની જવાબદારી નિરીક્ષકની છે। જી શ્રીધરભાઈ, હવે જે એક્ઝામ સેન્ટર છે તેના અધિકારીઓ અને જે નિરીક્ષકો છે તે આવી ઘટનાઓમાં કેટલા જવાબદાર છે? આપણે જોઈએ તો દરેક પરીક્ષાના કેન્દ્ર હવે સીસીટીવી કેમેરાથી લેસ છે। જી, તો તમને દરેક વસ્તુનું અવલોકન તમને કરવાની, આ તો વોશરૂમમાંથી નીકળતા પકડાયા તો ખબર પડી, તો શું કેમેરાની અંદર તમે સીસીટીવી કેમેરાની અંદર તમને દેખાતું નથી કે છોકરાઓ જે છે વિદ્યાર્થીઓ આ રીતે ગેજેટનો ઉપયોગ કરીને જવાબ લખી રહ્યા છે? તો અહીંયા ઘડી જે કહેવાનો મતલબ એ છે કે આંખ આડા કાન બધા જ કરતા હોય છે। આ પકડાઈ ગયા છે એટલે હવે એનું મોટું સ્વરૂપ કર્યું છે। બાકી ખરેખર તમે જોવા જાઓ તો ખરેખર તો પરીક્ષા કેન્દ્રમાં આ વસ્તુ દાખલ થવી જ નહીં જોઈએ। દાખલ જ નહીં થાય તો આનો ઉપયોગ કરવાનો પ્રશ્ન જ નથી ઊભો થતો। અને ટોયલેટની અંદર તમે આ વસ્તુ રાખો છો તો કેવી રીતે શક્ય છે કે વિદ્યાર્થીઓ ટોયલેટમાં જઈને જવાબ શોધી લાવે ને ફરી પાછા વર્ગખંડમાં આવીને લખે? તો કેટલી વાર એ લોકો આવજાવ કરશે? દરેક સવાલ માટે થોડા એ લોકો ઘડી જવા દેવાની પરવાનગી આપતા હોય છે। એટલે આ વસ્તુનું ધ્યાન રાખવાનું જે છે તે જવાબદારી યુનિવર્સિટી, પરીક્ષા કેન્દ્ર છે તે લોકોની છે અને જે ત્યાં અધિકારીઓ છે એ લોકોએ આની ઉપર ચોક્કસપણે ધ્યાન રાખવું જોઈએ। જી બિલકુલ, શ્રીધરભાઈ, જોડવા બદલ આપનો આભાર।
ચેટ જીપીટીના આપેલા જવાબો લખતા વિદ્યાર્થીની ઝડપાઈ ગઈ છે. વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીની આ સમગ્ર ઘટના.